હવે આપણો ફોર્થ યુનો થિયરમ છે x2 del square u upon del x2 plus 2xy del square u upon del x del y plus y2 del square u upon del y2 is equal to g of u brackets 1 g dash u minus 1, right, where g of u બરાબર શું લેવાનું છે and f of u upon f dash u, right. આપણે આ પ્રૂવ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણો થિયરમ છે રિમૂવ કરી નાખવાનું. તો ફર્સ્ટ ઓફ આપણે સ્ટાર્ટ કરી કરવાનું તો આગળનો જે થિયરમ છે એનો યુઝ કરીએ આપણે કે let x del u by del x plus y del u by del y બરાબર આપણી પાસે શું છે and f of u upon f dash u, right. આ થિયરમનો યુઝ કરી આપણે પ્રૂવ કરશું. ઓકે, and f of u upon f dash u બરાબર તમે શું લખી શકો છો g of u, right. હવે આ ઇક્વેશન આપણે x ની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરશું અને y રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરશું. ઓકે, so first of all with respect to x differentiation with respect to x, right. આ x respect to differentiation કરીએ આપણે તો શું થશે x નું 1 del u by del x as it is plus પેલા u નો રૂલ લાગુ પડશે આને. હવે આપણે x as it is રાખીએ તો del u by del x શું થશે del square u upon del x square, right. Now second condition here y constant રહેશે. આનું શું થશે તો કે del square u upon del x del y અને ડાયરેક્ટ આપણે 0 ની કહી શકીએ બીકોઝ u ની અંદર શું છે આપણી પાસે x અને y બંને છે, રાઈટ. ડાયરેક્ટ તમે 0 ની કહી શકો. અગેન પ્લસ y નું શું થશે y નું u નો રૂલ યુઝ કરીએ તો y નું 0, રાઈટ, into del u by del y as it is. તો આ ટર્મ શું થઈ જશે 0. આપણે u નો રૂલ યુઝ કર્યો, y કોન્સ્ટન્ટ રાખ્યો, આનો ડિફરન્શિએશન કર્યો del square u upon del x del y. ડાયરેક્ટ આપણે આને 0 નહીં કહી શકીએ બીકોઝ u ની અંદર શું છે x અને y બંને છે, રાઈટ. અગેન del u by del y કોન્સ્ટન્ટ રાખ્યો આપણે, y નું ડિફરન્શિએશન x રિસ્પેક્ટ ટુ શું થશે 0 ઇઝ ઇક્વલ ટુ આપણે આનું કરવાનું છે, રાઈટ. આ બરાબર શું છે આ તો g of u નું શું લખી શકાય g dash u, u નું અગેન del u by del x. g of u નું શું થશે ફંક્શન છે that's why g of u નું g dash u and u નું del u by del x, right. Now we do differentiation with respect to y. So thus with respect to y and y respect to કરીએ તો સેમ x ને કોન્સ્ટન્ટ રાખશું આપણે del u by del x શું થશે del u by del y del x, right. y respect to again second condition x નું કરશું ત્યારે શું થઈ જશે 0. again આનો u નો રૂલ y ને કોન્સ્ટન્ટ રાખીએ આપણે del u by del y નું તો કે del square u upon del y square. again y નું ડિફરન્શિએશન કરીએ તો શું આવશે તો કે 1 અહીંયા del u by del y as it is, right. સામેની સાઈડ g of u નું g dash u, right, del u by del y. equation 1 આપી દે equation 2, right. and with respect to x કર્યું and with respect to y. okay, now આપણે શું લેફ્ટ હેન્ડ સાઈડ લેવા માટે 0 વાળા સ્ટેપ કાઢી નાખજો, જરૂર નથી આપણે, રાઈટ. આગળ શું છે del u by del x છે x del square u upon del x square and y del square u upon del x del y. તો આપણે આને શું કરશું with respect to x મલ્ટીપ્લિકેશન કરશું અને આને with respect to y મલ્ટીપ્લિકેશન કરશું અને બંનેને એડ કરી નાખશું. એટલે શું મળી જશે આપણે ઇક્વેશનની લેફ્ટ હેન્ડ સાઈડ. કે આપણે ઇક્વેશન હતું એનું શું મળશે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ. તો તમને લખી દઉં છું આપણું તો થિયરમ શું હતો આપણો થિયરમ તો કે x square, right, del square u upon del x square plus 2xy del square u upon del x del y plus y square del square u upon del y square. આપણી શું હતી લેફ્ટ હેન્ડ સાઈડ હતી, રાઈટ હેન્ડ સાઈડ હતી g of u g dash u minus 1, રાઈટ. આ આપણો થિયરમ હતો, રાઈટ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી તો that's why what we have to do here તો કે આને x વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો અહીં શું આવી x square del square u upon del x square, રાઈટ. અહીંયા x ઘટે છે ને આપણે, ઓકે. અને x વડે મલ્ટીપ્લિકેશન કરીએ અને આને જો તમે અહીંયા y વડે કરશો તો અહીં શું આવશે y square del square u upon del y square, રાઈટ. અહીંયા y square આવી જશે અને બંનેને આપણે એડ કરી દઈશું, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ x વડે મલ્ટીપ્લિકેશન કરો તો શું થશે
આપણે હવે x વડે મલ્ટીપ્લિકેશન કરીએ અને y વડે મલ્ટીપ્લાય બાય x by multiply by x and અહીંયા multiply by y, right? Multiply by x and y. અને મલ્ટીપ્લિકેશન x વડે કરીએ તો શું આવશે? x ઇન્ટુ થશે બધે તો કે x સ્ક્વેર અહીંયા xy આ 0 ટર્મ એટલે નીકળી જશે. અગેન અહીં શું આવશે? x બધી જગ્યાએ આપણે x વડે મલ્ટીપ્લિકેશન. સેમ હિયર અહીંયા શું આવશે? xy 0 ની ટર્મ નીકળી જશે, રાઈટ? અહીંયા શું આવશે? સોરી અહીંયા આપણે y વડે કરીએ છીએ ને આપણે. તો અહીં શું આવશે? xy અહીંયા y સ્ક્વેર અહીંયા શું આવશે? તો કે y અહીંયા શું આવશે? y g dash u del by del x. So del y, રાઈટ? અને y વડે અને x વડે. હવે એને તમે એડ કરશો તો શું પડશે આપણે? જો એક એક ટર્મ લેતા જઈએ આપણે x સ્ક્વેર બને એડ કરીએ છીએ. Add equation 1 and 2. Add equation 1 and 2. તમારે એક્ઝામમાં ડાયરેક્ટ કરી નાખજો x વડે મલ્ટીપ્લિકેશન અને y વડે. જ્યારે તમે ડિફરન્શિએશન કરો ત્યારે કરી નાખવાનું, રાઈટ? Now here addition, that means આ લઈએ first of all because આપણે જોઈએ છે કે x square del square u upon del x square plus xy del square u upon del xy xy del square u upon del x del y. તો શું થઈ જશે? 2xy del square u upon del x del y plus here y square del square u upon del y square. તો આ શું થઈ ગયું? આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપણી મળી ગઈ. તો રિમેનિંગ શું થઈ ગયું? જો એક આ કન્ડિશન છે, this one also this one, right? લેફ્ટ હેન્ડ સાઈડ આ બંનેને આપણે શું કરશું? સામેની સાઈડ જવા દેશું, રાઈટ? તો શું જવાબ આવશે? x del u by del x plus y del u by del y. તો એને સામેની સાઈડ લઈ જઈએ તો શું થાય? માઈનસ માં આવે, રાઈટ? તો આપણે માઈનસ કરી અને બંનેને લખી નાખીએ અહીંયા x del u by del x plus y del u by del y. બંને માઈનસ છે, બ્રેકેટ લખ્યું છે. અને બીજી વસ્તુ શું છે આપણી પાસે? આ બંને વસ્તુ, રાઈટ? x g dash u del u by del x અને y g dash u del u by del y. આપણે લખી નાખીએ x plus y g dash u del u by del y. આટલું આપણી પાસે. તમે એડિશન કરશો આટલું વધશે, રાઈટ? લેફ્ટ હેન્ડ સાઈડ આ રાઈટ હેન્ડ સાઈડ આ કન્ડિશન. તો બંને ઇક્વેશન એડ કરશો એટલે આ વધશે તમારી પાસે. Now x del u by del x plus y del u by del y બરાબર શું થશે તમારી પાસે? g of u, right? Starting in here આ શું થશે? g of u. here also તમે g dash u કોમન લેશો તો શું મળશે? x del u by del x અને y del u by del y. આ બંને g dash u કોમન લ્યો તમે તો શું રહે? રિમેનિંગ અંદર આપણે કોમન લઈ લીધા. કોમન લઈ લઈએ આપણે g dash u, રાઈટ? લખી નાખું પાછું તમને g dash u કોમન લીધા ને તો શું મળે છે? x del u by del x plus y del u by del y. તો આપણી પાસે શું છે? g of u. again this one is g of u. લખી શકાશે તો શું લખાશે? તો કે minus g of u plus g dash u. આ શું છે? again g of u. આ પણ g of u, આ પણ g of u, રાઈટ? સ્ટાર્ટિંગ આપણે અહીંથી કરેલું ને, ઓકે? તો g of u બંનેમાંથી કોમન લઈએ આપણે. g of u કોમન લઈએ તો શું આવશે? g dash u ફર્સ્ટ લખી નાખું અને આ શું આવશે અહીંયા? -1 which is required right answer. g of u કોમન લેશો એટલે શું આવશે? -1 plus g dash u. g dash u ને આગળ લખ્યા અને -1 પછી લખ્યા, રાઈટ? આ તમારો થિયરમ પ્રૂવ થઈ ગયો. ઓકે? ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે? તો સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર x del u by del x plus y del u by del y બરાબર શું લેશું આપણે? g of u in x respect to differentiation then y respect to differentiation. બંને થઈ જાય. ફર્સ્ટ ઇક્વેશન માં x વડે મલ્ટીપ્લિકેશન અને સેકન્ડ ઇક્વેશન માં y વડે મલ્ટીપ્લિકેશન, રાઈટ? ધેન બંનેને એડ કરી દેશો એટલે સામેની સાઈડ આવી કન્ડિશન આવશે. થોડું તમે વેલ્યુ મૂકશો એટલે તમને આન્સર આવી જશે, રાઈટ?